ભલા ભાઈ બહેનો, આજે આપણી દ્રષ્ટિ કોના તરફ છે? ગીતશાસ્ત્ર 121 ગીત કરતા કહે છે કે પર્વતો તરફ ફરી આંખો ઊંચી કરો, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. યુસુફની જેમ આપણે પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ, આપણી સહાય, આપણી મદદ એ પ્રભુ તરફથી છે. આવો પ્રભુના વચનો તરફ જે પહેલા પ્રાર્થનામાં જોડી પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારી માતૃભાષામાં તમે અમને વચનો આપ્યા કે જેથી કરીને પ્રભુ એ વચનો વાંચીએ અને પ્રભુ અમે એ શિક્ષણ પ્રાપ્ત કરીએ અને પ્રભુ તમારા માર્ગમાં ચાલીએ. પ્રભુ એ વચનો તરફ અત્યારે અમે દ્રષ્ટિ કરવા જઈએ છીએ ત્યારે અહીંયા બેઠેલી એક વ્યક્તિ સાથે તમે અત્યારે વાતનો વ્યવહાર કરો. પ્રભુ એ વચનો અમારા જીવનમાં ઉતારીએ, એનું અનુકરણ કરીએ, તમારા માર્ગમાં પ્રભુ અમે ચાલીએ. પ્રભુ અમે તમને અનુસરીએ તેવું તમે થવા દો. પ્રભુ એ વચનરૂપી આશીષ અમને આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. ઉત્પત્તિનું પુસ્તક એનો 39મો અધ્યાય 1 થી 6 વચનો વાંચવામાં આવે. સાથે બીજો રાજાઓ એનો 6ઠો અધ્યાય અને 14 થી 17 કલમો પણ વાંચવામાં આવ્યા. આ જે વિષય છે એ ખાસ પાત્ર વિશે આપણે જોવા માંગીએ છીએ, તે છે યુસુફનું વિશ્વાસુપણું. વાલા ભાઈ બહેનો, બાઇબલના ઘણા બધા પાત્રો આપણને તેમના જીવનમાંથી કેટલાક ઉપયોગી બોધપાઠ અને શિક્ષણ આપણને પૂરા પાડે છે અને શીખવે છે અને આપણને નમૂનો પણ પૂરો પાડે છે. અને અહીંયા જે આપણે જોવાના છે તે યુસુફ વિશે, કે યુસુફને આપણે બધા જાણીએ છીએ. યુસુફના જીવન વિશે આપણે માહિતગાર છે અને તેને આપણે ભૂલી શકતા નથી. એક વિશ્વાસુ પાત્ર છે, એક વિશ્વાસુ વ્યક્તિ, સારા ચારિત્ર વાળો વ્યક્તિ, ખૂબ આકર્ષક અને ધ્યાન ખેંચે તેવી વ્યક્તિ, અને ખરેખર આ એક બહુ મોટો આશીર્વાદ ગણાય. એક સારા પ્રકારના ગુણો એ યુસુફના જીવનમાં આપણને જોવા મળે છે. વાલા ભાઈ બહેનો, યુસુફની વાર્તા એ દુનિયાના સાહિત્યમાં સૌથી વધારે આકર્ષક વાર્તાઓમાં તેનો સમાવેશ ગણવામાં આવ્યો છે અને થાય છે. યુસુફને મુશ્કેલ સમય અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી એને પસાર થવું પડ્યું. અને તમે જુઓ, તેની જુવાનીનો સમય, તેના સપનાઓ, તેની મહત્વાકાંક્ષાઓ, તેની કસોટીઓ અને તેની જિંદગીના ખરબચડા માર્ગ પર જાણે ઈશ્વર તેને આગેવાની પૂરી પાડી રહ્યા છે, જાણે ઈશ્વર તેને દોરી રહ્યા છે, એવો તેનો જે વિશ્વાસ ને જે ભરોસો છે તે આપણે અહીંયા જોઈએ છે. અને માટે યુસુફ, તેની જીવન કથા એ જગતમાં લોકપ્રિય છે. યુસુફ અને તેની જે જીવન કથા છે એ જગતની અંદર એ મશહૂર છે અને લોકપ્રિય છે. યુસુફને માટે આપણે જોઈએ તો માનવીય દ્રષ્ટિકોણથી જો આપણે વિચાર કરીએ તો એક પછી એક પીછેહટ એને કરવી પડી, એક પછી એક પીછેહટ એને કરવી પડી. પરંતુ પ્રભુ તેને ઘડવા માંગતા હતા, પ્રભુ તેને આકાર આપવા માંગતા હતા, પ્રભુ તેને એક નવો આકાર આપવા માંગતા હતા. પહેલી બાબત, યુસુફને ખાડામાં નાખ્યો. 37મો અધ્યાય અને 24મી કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે તેઓએ તેને પકડ્યો ને ખાડામાં નાખી દીધો. તે ખાડો ખાલી હતો. તેઓએ તેને પકડ્યો ને ખાડામાં નાખી દીધો અને તે ખાડો ખાલી હતો. તે સમયે યુસુફની ઉંમર 17 વર્ષની હતી. જુવાનીનો સમય, 17 વર્ષની તેની ઉંમર. તેણે સ્વપ્ન વિશે વાત કરી એના ભાઈઓ સાથે. એ સ્વપ્ન એને જે આવ્યા ને સ્વપ્ન વિશે એ વાત કરે છે, જણાવે છે. તેના ભાઈઓએ સાંભળ્યું ત્યારે એના ભાઈઓ ઉશ્કેરાઈ ગયા. એના ભાઈઓએ સાંભળ્યું ત્યારે એના ભાઈઓને દુઃખ લાગ્યું અને દુઃખી થયા અને ગુસ્સે કરાયા. યુસુફ તરફ તેઓએ અદેખાઈ કરી, ગુસ્સે કરાયા, ઈર્ષા કરી અને ખૂનના એ બીજ ત્યાં વવા લાગ્યા. ખૂનના બીજ ત્યાં વવાઈ ગયા અને ભાઈઓએ પકડીને ત્યાં લખ્યું છે 24મી કલમમાં કે તેઓએ તેને પકડ્યો અને ખાડામાં નાખી દો. ભાઈઓએ તેને ખાડામાં નાખ્યો. ભાઈઓ એ નીચે જોવે છે અને ખાડામાં એને નાખે છે.
જ્યારે યુસુફ ઉપર તરફ જુએ છે, દેવ તરફ, એનો ભરોસો, એનો વિશ્વાસ એ પ્રભુ તરફ હતો. અને તેના ભાઈઓએ ઈર્ષા કરી, તેના ભાઈઓએ અદેખાઈ કરી અને મારી નાખવાની મસલત ને યોજના કરી. કેટલો બધો ક્રૂર વિચાર તેમનો તમે જુઓ, અને કેટલી કરુણ ઘટના અને આ ખરાબ બાબત આપણે અહીંયા જોઈએ છે કે તેમના પોતાના ભાઈઓએ તેના ભાઈ સાથે આવું વિચાર્યું અને વર્તન કર્યું. મારા ભાઈ બહેનો, આ તો કઠણ હૃદયના ભાઈઓ કહેવાય, કઠણ હૃદયના ભાઈઓ કહેવાય. જાણે પોતે કશું જ ખરાબ કર્યું નથી, અમે તો સારા જ છે, અમે કોઈ ભૂલ કર્યું નથી, અમે કશું ભૂંડું કર્યું નથી, અમે કશું ખરાબ કર્યું નથી, એ પ્રમાણે 25મી કલમમાં લખ્યું છે પ્રમાણે એમ કરીને તેઓ બહાર રોટલા ખાવા બેઠા, ભોજન કરવા બેઠા. મારા ભાઈ બહેનો, નાની નાની બાબતો અને નાની વાતો ઘણી વાર કેવા ભયંકર સ્વરૂપ ધારણ કરે છે અને પરિણામ લાવે છે એ આપણને જોવા મળે છે. તેનો દાખલો આ ઘટના પરથી આપણને ખ્યાલ આવે છે. મિત્રો, યુસુફ વિશે પણ આવું જ કંઈક બન્યું. યુસુફના સંબંધમાં આવું જ બન્યું. નાની બાબત હતી અને તેના ભાઈઓએ ઈર્ષા કરી, અદેખાઈ કરી અને તેઓને ગમ્યું નહીં. તેઓને આ બાબત ગમી નહીં. ઈર્ષા, નીતિવચનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે પ્રમાણે ઈર્ષા હાડકાનો સડો છે. ઈર્ષા હાડકાનો સડો છે. કોઈ આગળ જાય તો પણ અદેખાઈ આવે, કોઈ આગળ જાય તો પણ ઈર્ષા આવે. કોઈને સફળતા મળે તો પણ ઈર્ષા અને અદેખાઈ કરીએ છીએ. ઉત્પત્તિના પુસ્તકના 4થા અધ્યાયમાં જે બનાવ વિશે આપણે જોઈએ છે, અને તે તો છે કાઈન અને હાબેલની વાત. કાઈનનું અર્પણ માન્ય થયું નહીં, પણ કોનું થયું? તેના ભાઈ હાબેલનું અર્પણ માન્ય થયું. હવે જેનું અર્પણ માન્ય થયું નહીં, એ કાઈનને ઈર્ષા આવી, અદેખાઈ આવી અને એ પાપે ત્યાં પ્રવેશ કર્યો અને પાપ ત્યાં હાજર થઈ ગયું અને ભાઈનું ખૂન કરી નાખ્યું. ઈર્ષા અને અદેખાઈને લીધે ભાઈનો ત્યાં ખૂન કરી નાખ્યો, અપરાધ તેણે કર્યો. પેલા ભાઈ બહેનો, પાપ એ વિનાશ અને મૃત્યુ લાવે છે. પાપ બહુ ખરાબ છે. એની સાથે હાથ મિલાવી દીધો એટલે ખલાસ. એની સાથે આપણે હાથ મિલાવવાનો નથી. જે આત્મિક હથિયારોની વાત એફએસીના પત્રમાં કહેવામાં આવી છે, તમે આત્મિક હથિયારો સાથે એની સામે ઉભા રહો, એની સામે તમે થાઓ. એની સાથે હાથ મિલાવવાનો નથી. પાપ વિનાશ અને મૃત્યુ લાવે છે. તે જૂઠું બોલ્યો અને પ્રભુને પણ છેતરે છે. જૂઠું બોલ્યો. પ્રભુએ કીધું, તારો ભાઈ ક્યાં છે? પ્રભુ, હું જાણતો નથી. શું મારા ભાઈનો રખેવાળ છું? હું જાણતો નથી. અહીંયા પણ યુસુફના ભાઈઓ સંબંધી આપણે જોઈએ છીએ. યુસુફના ભાઈઓ યુસુફને ખાડામાં નાખવાનો, મારી નાખવાની પૂરી યોજના એ ઘડી નાખીને પ્રયત્ન કર્યો. પણ કંઈક સલાહ આપે છે. એમાં એક બીજો હતો ભાઈ. ભાઈ, આ રહેવા દો, આપણે આવું પાપ નથી કરવું, આપણે કોઈક રીતે એને ગુલામને વેચી દઈએ, એ સારું રહેશે. અને સલાહ આપી, એને માર્યો નહીં, પણ મિસર જતા મિદ્યાની વેપારીઓને સોંપી દો. મિસર જતા મિદ્યાનીઓને એ લોકોએ સોંપી દો. પિતાને જૂઠું કહે છે, પાછા જાય છે અને પિતાને જૂઠું કહે છે, કે જૂઠી ખબર આપે છે અને જૂઠી બાબતો રજૂ કરે છે કે આવું બન્યું વગેરે. જૂઠાણું, આ જૂઠાણું 20 વર્ષ સુધી ચાલ્યું. આ જૂઠાણું કેટલું લાંબુ ચાલ્યું, તમે વિચાર કરો. 20 વર્ષ સુધી આ જૂઠાણું ચાલ્યું. પાપ સંતાડી રાખવામાં આવ્યું, દબાવી રાખવામાં આવ્યું અને પિતાને જૂઠું કહેવામાં આવ્યું. અને લખ્યું છે ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય 34 અને 35મી કલમમાં કે તેનો પિતા તેને માટે રડ્યો. તેનો પિતા, જ્યારે એને સમાચાર મળ્યા, જ્યારે એને ખબર મળી, ત્યારે તેનો પિતા એ દૃષ્ટિ એ રડવા લાગ્યો. કેમ? એનું કારણ કે યુસુફ તેના માટે પ્રિય હતો, યુસુફ તેના માટે સર્વસ્વ હતો અને તે બધા કરતા યુસુફ પર વધારે પ્રેમ કરતો હતો, વધારે લગાવ હતો અને પ્રેમ કરતો હતો. જેને આપણે ચાહીએ છીએ, પ્રીતિ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, જો તે જતું રહે
તો એ જે વેદના છે ને, જે દુઃખ છે, એ આપણે સમજી શકીએ છીએ. અને આ પિતા સાથે એવું થયું, જ્યારે સમાચાર મળ્યા, તેને આઘાત લાગ્યો, એ ખૂબ રડ્યો. વેપારીઓને 20 રૂપિયામાં વેચી દેવામાં આવ્યો. વેપારીઓને 20 રૂપિયામાં યુસુફનો સોદો થયો, વેચી દેવામાં આવ્યો. જૂઠાણું કેટલું ભયંકર! એવું જાણવામાં આવ્યું કે જંગલી જનાવરે યુસુફને મારી નાખ્યો છે. જંગલી જનાવરે યુસુફને મારી નાખ્યો. યાકૂબે શોક કર્યો, દિલાસો પામવાની ના પાડી પિતાએ, યુસુફના પિતાએ, એટલે કે યાકૂબે દિલાસો પામવાની ના પાડી અને કહ્યું કે હું શોક કરતો કરતો કબરમાં મારા દીકરા પાસે પાછો જઈશ, મારા દીકરા પાસે પાછો જઈશ. કેટલી ભયંકર અને કરુણ બાબત! ભલા ભાઈ બહેનો, કોઈ બનાવો કદાચ આપણી સાથે બન્યો હોય, એને આપણે યાદ કરીએ. તમે યાદ કરો કોઈક એવી બાબત, કદાચ આપણા કુટુંબ પરિવારનો દાખલો લઈએ, કદાચ આપણા બાળક વિશે, કદાચ આપણી કોઈક અગત્યની વસ્તુ છે, બહુ જ અગત્યની કિંમતી બાબત હોય, વસ્તુ હોય, અને તે ખોવાઈ જાય. માનો કે બજારમાં ગયા ને ભીડભાડવાળી જગ્યાઓમાં ગયા અથવા મોલમાં ગયા અને ક્યાંક આપણી બહુ કિંમતી વસ્તુ ચોરાઈ ગઈ અથવા કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ. કદાચ આપણે બાળકની વાત કરીએ, ગમે તે અગત્યની વસ્તુ, અને શોધ્યા કરીએ અને પ્રયત્ન છતાંય ના મળે, પ્રયત્નો કર્યા છતાંય ના મળે, તો જે ગભરાટની જે લાગણી થાય ને, એ આપણે સમજી શકીએ છીએ. ગભરાટની લાગણી, ડર, ભય, ગભરાટ, એ પ્રિય જે હતું એ જતું રહ્યું. મારા દીકરાની વાત અત્યારે હું કહેવા માંગુ છું. એક જગ્યાએ અમે હતા, એક નાનો ઓરડો, અને એક જગ્યાએ એક નાના ઓરડામાં, ત્યાં તો બહુ નાનો હતો અને લગભગ 2.5 વર્ષનો હશે, નાના ઓરડામાં એ જતો રહ્યો, અંદરથી સ્ટોપર મારી દીધી. હું ત્યાં ઘરે એકલો હતો, એના મમ્મી ઘરે નહીં. અચાનક મેં તો બહુ શોધ્યો, અંદર શોધખોળ કરી, બહાર શોધીને તપાસ કરી, ગયો ક્યાં? પછીથી એક નાનો જે રૂમ હતો અને એ રૂમમાં ત્યાં મેં હાથ માર્યો, ખખડાયું. એ પછીથી એની કાલી ગલી ભાષામાં એણે અવાજ આપ્યો, એટલે એકદમ ધ્રાસકો પડ્યો, કારણ કે દરવાજો અંદરથી બંધ કરી દીધો. એ તો બહુ નાનો છે, દરવાજો એકદમ એનાથી બંધ થઈ ગયો, એટલે હવે એને ખોલવા માટે તો કંઈક કરવું પડે, એટલે એકદમ ખોલે નહીં. પછી બહુ પ્રેમથી એને સમજાયો અને એ સ્ટોપર એને ખોલી અને બહાર આવ્યો. પછી તો નક્કી કરી નાખ્યું કે સ્ટોપર જ કાઢી નાખો, ત્યારે પાછું બીજી વાર આવું ના કરે. એ જે ડર છે ને, એ જે ભય છે, એ જે ગભરાટ છે, જેનો લગાવ, જેની સાથે આપણે લગાવ હોય, જે કદાચ આપણી બહુ અગત્યની વસ્તુ હોય, કદાચ આપણા પરિવારની વાત કરીએ, આપણા બાળકની વાત કરીએ, ભલા ભાઈ બહેનો, આવી ઘટના બને ત્યારે ધ્રાસકો લાગે છે, ડર લાગે છે. યાકૂબને પણ દીકરો ગુમાવ્યાનો જે ગભરાટ ને શોક એને કર્યો, ગભરાટ શોક કર્યો. ભલા ભાઈ બહેનો, શું તમે તેના હૃદયની કલ્પના વિચારી શકો? શું તમે તેના હૃદયની કલ્પના તમે કરી શકો? યુસુફે ઈશ્વરને કહ્યું નહીં કે પ્રભુ તમે ક્યાં છો? આ જે પરિસ્થિતિ મારા ઉપર આવી, તમે ક્યાં છો? યુસુફે ઈશ્વરને કહ્યું નહીં કે પ્રભુ તમે મને કેમ સ્વપ્નો દેખાડ્યા? ત્યારે આ બન્યું ને. યુસુફે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યો નહીં. પરિસ્થિતિ અઘરી હતી, પરિસ્થિતિ નિરાશાજનક હતી, અને છતાં પણ વિશ્વાસની યાત્રામાં આગળ વધતો જાય છે. બીજો રાજાઓ 6 અધ્યાય અને જ્યાં વચનો વાંચવામાં આવ્યા પ્રમાણે ત્યાં એલીસા અને ચાકરની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોથાનમાં એલીસા એ સૈન્યથી ઘેરાયેલો છે, ચારે તરફ એ સૈન્યથી એલીસા પ્રભુનો સેવક એ ઘેરાયેલો છે. પરિસ્થિતિ અઘરી છે, પરિસ્થિતિ નિરાશાજનક છે. જેમ યુસુફ સાથે તેવું અહીંયા છે, તેવી જ બાબત અહીંયા છે. તેનો ચાકર એ ગભરાઈ ગયો. એલીસાનો ચાકર એ આખા સૈન્યને જોઈને ગભરાઈ ગયો, અને એલીસાને ભરોસો હતો, એલીસા જાણતો હતો, એને ભરોસો હતો, એને વિશ્વાસ હતો, પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી સાથે છે. એલીસાએ પ્રાર્થના કરી. નોકર ગભરાઈ ગયેલો, એ ડર ભય, એ નોકર એ ગભરાઈ ગયેલો. એલીસાએ જોયું
કે મારો નોકર, મારો ચાકર ગભરાયો છે, અને માટે એલીસાએ શું કર્યું? નોકરને માટે પ્રાર્થના કરી. એલીસાએ પ્રાર્થના કરી કે પ્રભુ તું નોકરની આંખો ઉઘાડ, પ્રભુ તું નોકરની આંખોને ઉઘાડ. દેવે એ ચાકરની આંખોને ઉઘાડી એ નોકરે જોયું તો ત્યાં લખ્યું છે વચનમાં કે ચારે બાજુ અગ્નિ ઘોડા, અગ્નિ રથોથી પર્વત એ ભરાઈ ગયેલો હતો. ચારે બાજુથી અગ્નિ ઘોડા અને અગ્નિ રથોથી પર્વત ભરાઈ ગયેલો. જે એ સૈન્ય ઘેરો ઘાલ્યો હતો પ્રભુના સેવકને માટે, પરંતુ એનાથી પણ પ્રભુનું સૈન્ય ત્યાં ઉપસ્થિત હતું. પ્રભુની ઉપસ્થિતિ, પ્રભુની હાજરી ત્યાં હતી. કશું કોઈ ઉખાડી શકે તેમ નહોતું. ભલા ભાઈ બહેનો, આપણી સાથે નિરાશાજનક પરિસ્થિતિ આવે અથવા તો ઊભી થાય, એવો સમય આવે કે કદાચ આપણે કશું ગુમાવવું પડ્યું છે, કદાચ નોકરીની વાત હોય, કદાચ વ્યવસાય બરોબર ના ચાલતો હોઈ શકે, અથવા તો આર્થિક ભીંસ અથવા સંક્રમણ આપણે અનુભવતા હોઈ શકે, કદાચ આપણા કાર્યમાં આપણને નિષ્ફળતા સાંપડી હોઈ શકે, પારિવારિક સંબંધો અથવા તો પારિવારિક પ્રશ્નો એ કદાચ આવ્યા ઉભા થઈ શકાયા હોય, નિરાશા આવી ગઈ હોય, પતિ પત્ની સાથેના સંબંધો અને પ્રશ્નોમાં તિરાડ આવી હોઈ શકે, પ્રયત્નો કરતા નિરાશા સાંપડી હોય, ક્યારેક નુકસાન ક્યાંક થયું છે તેવું આપણને લાગે. યાદ રાખો, તમે પ્રભુના નિયંત્રણમાં છો. આપણે પ્રભુના નિયંત્રણમાં છે. પ્રભુ પરનો ભરોસો અને પ્રભુ પરની જે આશા છે એ કદી પણ આપણે ગુમાવીએ નહીં. પ્રભુમાં આપણે અજાણ્યા નથી. પ્રભુ આપણા વિશે બધું જાણે છે. કિસ્સાઓનું પુસ્તક 139મો અધ્યાય. પ્રભુ બધું જાણે છે, પ્રભુને બધી ખબર છે. યુસુફે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખી અને ઉદ્ધારના તરફ યુસુફે દ્રષ્ટિ રાખી. વિલિયમ કેરી વિશે આપણે માહિતગાર છે, જાણીએ છીએ. પ્રભુનો સેવક વિલિયમ કેરી ભારતમાં આવ્યા અને દુઃખો અને વેદના સહન કરી. તેની પત્ની ગાંડી થઈ ગઈ. વિલિયમ કેરીની પત્ની ગાંડી થઈ ગઈ. 5 વર્ષનો દીકરો એ તે સમયે મૃત્યુ પામ્યો. પોતાના દીકરાની કબર એમણે પોતે ખોદી અને પોતાના દીકરાને એને દાટ્યો. આ નિસ્તરીની દ્રષ્ટિ પ્રભુ તરફ હતી અને સેવામાં આગળ વધતો ગયો. ભલા ભાઈ બહેનો, આજે આપણી દ્રષ્ટિ કોના તરફ છે? ગીતશાસ્ત્ર 121માં ગીત કરતા કહે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું, મને ક્યાંથી સહાય મળે? જે યહોવા આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. યુસુફની જેમ આપણે પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ. આપણી સહાય, આપણી મદદ એ પ્રભુ તરફથી છે. પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ. બીજી બાબત, યુસુફ દેવનું ભય રાખનાર હતો. 39મો અધ્યાય 2-3 કલમમાં જણાવવામાં આવ્યું છે, દેવનું ભય રાખનાર. તેના શેઠે જોયું અને તેના શેઠે અનુભવ્યું કે પ્રભુ યહોવા દેવ યુસુફની સાથે છે. એણે જોયું અને અનુભવ્યું કે તેનો દેવ તેની સાથે છે. યુસુફ તો એ પ્રામાણિક હતો અને આત્મિક માણસ હતો. ભલા ભાઈ બહેનો, યુસુફના વિજયનું રહસ્ય કયું હતું? યુસુફના વિજયનું રહસ્ય એ યહોવાનું ભય હતું. યુસુફના વિજયનું રહસ્ય યહોવાનો ડર, પ્રભુનો ભય એ હતું. યહોવાની બીક અને ભય યુસુફને એ પરીક્ષા પર જય પામવાનું બળ અને સામર્થ્ય પૂરું પાડ્યું. ભલા ભાઈ બહેનો, પ્રભુની બીક રાખવી જીવનમાં બહુ અગત્યની છે. પ્રભુનો ડર, ભય અને બીક રાખવી જરૂરી છે. સભા શિક્ષક 5માં કહે છે, જ્યારે તું પ્રભુ ઘરમાં આવે અને પ્રવેશે ત્યારે ચંપલ ઉતાર, અંદર આવ. પ્રભુનો ભય, ડર, બીક રાખ. એનું સન્માન તું કર. પ્રભુનો ભય, બીક આપણા જીવનમાં, ખ્રિસ્તમય જીવનની અંદર એ જરૂરી છે. બરાબર ભાઈ બહેનો, પ્રભુની બીક રાખવી એટલે એનો મતલબ એ છે દુષ્ટતાથી દૂર રહેવાની વાત. દુષ્ટતાથી, ઊંડાઈથી દૂર રહેવાની વાત. પ્રભુને આજ્ઞાધીન રહેવું, પ્રભુને વિશ્વાસુ રહેવું, સમર્પિત રહેવું અને જીવવું. ભલા ભાઈ બહેનો, શું આપણે પ્રભુની બીક રાખીએ છીએ ખરા? આપણે વિચાર કરીએ. ત્રીજી બાબત, યુસુફ પ્રભુ પર ભરોસો રાખનાર હતો. 6ઠ્ઠી કલમમાં
કે યુસુફ છેતરાયો, યુસુફને ગુલામ બનાવવામાં આવ્યો, ખોટા આક્ષેપો તેના ઉપર મૂકવામાં આવ્યા, તેને કેદી તરીકે પૂરવામાં આવ્યો, કેદી બન્યો અને બધું જ ભૂલાઈ ગયો. એ યુસુફ પણ ભૂલાઈ ગયો. પોતાના ઘરથી ઘણી લાંબી મજલે એ કેદી તરીકે ગયો. લાંબો સમય પોતાના કુટુંબ અને પરિવારથી, પોતાના પિતાથી એ દૂર રહ્યો અને પાત્રવાહકે પણ તેને સંભાળ્યો નહીં. પાત્રવાહક પણ તેને ભૂલી ગયો. એ જેલમાં હતો ત્યારે એ કહ્યું હતું ને 2 વર્ષ નીકળી ગયા. 2 વર્ષનો લાંબો સમયગાળો નીકળી ગયો, પેલો ભૂલી ગયો. ભલા ભાઈઓને, એક માણસ કેટલું સહન કરે, એક વ્યક્તિ કેટલું સહન કરે, કેટલી પીડા સહન કરે, એ વિચાર તમે કરો. પોતાના ભાઈઓએ તેને વેચી દીધો, અધિકારી કરી. માલિકની પત્ની, એના જે માલિક હતો એ માલિકની પત્ની તેને ભ્રષ્ટ કરવા માટે પ્રયત્ન કરે છે. એ કેદખાનામાં તેને નાખવામાં આવ્યો. મદદ કરનાર એ મુક્ત થઈ ગયો અને મદદ કરનાર વચન આપ્યું કે એ મદદ કરનાર પાત્ર પણ એને ભૂલી જાય છે. 2 વર્ષનો સમય નીકળી જાય છે. તેના પિતા પણ તેનાથી ઘણે વેગળે અને દૂર હતા. વાલા ભાઈ, બધામાં યુસુફે પ્રભુને નકાર્યો નહીં અને શ્રાપ આપ્યો નહીં. યુસુફે પાપ કર્યું નહીં અને શ્રાપ આપ્યો નહીં. યુસુફે હાર માની નહીં. યુસુફે દેવ વિશે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નહીં અને બોલ્યો નહીં. એનું કારણ તેને પ્રભુમાં ભરોસો અને વિશ્વાસ હતો. ભલા ભાઈઓ, યુસુફ નાના કામમાં વફાદાર અને વિશ્વાસો એ સાબિત થયો. ક્યાંય કોઈ જગ્યાએ એને ખોટું કાર્ય કર્યું નહીં. જેલમાં એ ખરાબ લોકો મધ્ય રહ્યો અને એ જેલમાં ખરાબ લોકો મધ્ય પણ એ વફાદાર, પ્રમાણિક અને વિશ્વાસુ રહ્યો. ધીરજ રાખી. ખ્રિસ્તમય જીવનમાં ધીરજ પણ જરૂરી છે. પછી તેને મિસરનો એ વડો અને આગેવાન એને બનાવવામાં આવ્યો. ઈશ્વર અને માનવ સન્માન આપ્યું. વડાપ્રધાન તરીકે એની પદવી એને પ્રાપ્ત થઈ. યુસુફ માટે આ કોઈ સાધારણ જોખમ કે પરીક્ષણ નહોતું. એની સામે જે ઘટના આવી, બાબતો ઊભી થઈ, તે 25 વર્ષનો જુવાનો હતો, યુવાનીનો સમય હતો. અને બાઇબલ કહે છે કે યુસુફ એ સુંદર તથા રૂપાળો હતો. સુંદર તથા રૂપાળો હતો. રોજ પોટીફારની પત્ની તેને લલચાવ્યા અને ફુસલાવ્યા કરતી હતી. પણ બાઇબલનો શેતાન ઘણી બધી વખત આવી બાબતો આપણી આગળ, લલચાવતી બાબતો આપણી આગળ મૂકે છે. જેથી કરીને આપણે તેની જાળમાં આપણે ફસાઈ છીએ. સાવધ રહેવાની જરૂર છે. યુસુફ જીવનમાં આવતા તમામ જોખમો અને સમસ્યાઓ સાથે એ સાવધ બની રહ્યો, વિશ્વાસુ રહ્યો. તેની સામે પરીક્ષણ હતું, છતાં પણ એ પ્રમાણિક, વફાદાર અને વિશ્વાસુ રહ્યો, સાવધ રહ્યો અને પ્રમાણે આગળ વધતો ગયો. પ્રભુ શ્રી ખ્રિસ્ત કહ્યું છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. ભલા ભાઈઓ, જીવનમાં હંમેશા સાવધાનીની એ જરૂર પડે અને સાવધાની રાખવી જરૂર છે. પ્રભુ કોઈ આત્માની દોરવણી અને સહાય દરરોજ આપણે માંગીએ. યુસુફને મોટો વહીવટ સોંપવામાં આવ્યો. રાજ્યનો વડો અને પ્રધાન તેને બનાવવામાં આવ્યો. પ્રભુએ નાનામાંથી તેને મોટો બનાવ્યો. પ્રભુએ તેને માન અને સન્માન આપ્યું. પાછળથી ઘણું બધું એને મળ્યું અને પ્રાપ્ત કર્યું. એ પ્રભુની યોજના હતી. મિસરમાં તેના ભાઈઓ અને કુટુંબ એ દુકાળ પડે છે અને કારણે મદદને માટે ત્યાં આવે છે અને ત્યાં મુલાકાત થાય છે અને તેઓને એ જોવે છે. એ બદલો કે વેર વાળતો નથી, પણ એમને માફ કરે છે, ક્ષમા આપે છે. પિતા સાથે તેનો ભેટો થાય છે અને તેના દ્વારા તેના કુટુંબનો અને પરિવારનો ઘણા બધાનો બચાવ પણ થાય છે. પ્રભુની યોજના પાછળ આપણે જોઈએ છીએ કંઈક અલગ યોજના હતી અને આપણને જોવા મળે છે. એક આદર્શ આગેવાન તે બન્યો. દેવે તેના લીધે પોટીફારના ઘરનાને પુષ્કળ આશીર્વાદ આપ્યો. ભલા ભાઈ બહેનો, પ્રભુ આપણા દ્વારા બીજાઓને આશીર્વાદ આપવા માંગે છે. પ્રભુએ આપણને જીવન આપ્યું છે કે જે કરીને આપણે બીજાઓને માટે આશીર્વાદનું માધ્યમ બનીએ. યાદ રાખીએ, આપણે પ્રભુના નિયંત્રણમાં છે. પ્રભુના નિયંત્રણમાં હું તમે છીએ. પ્રભુથી આપણે દૂર નથી, આપણે પાસે છીએ. આપણે જીવન માટે હંમેશા પ્રભુનો ઈરાદો અને હેતુ એ સારો હોય છે. યુસુફની જેમ પ્રભુની યોજના એ સારા માટે હોય છે. ભલે જીવન કદાચ આપણું ધૂંધળું લાગે, અંધકારરૂપ લાગે, ભલે મુશ્કેલ સમયો જીવનમાં આવે, કદાચ હતાશા અને નિરાશા આવે,
પણ યુસુફની જેમ આપણે હાર માનવાની જરૂર નથી, યુસુફની જેમ આપણે આશા ગુમાવવાની નથી, પણ આપણે પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખવાનો છે, વિશ્વાસની યાત્રામાં આગળ વધતા જવાનું છે. ભાઈઓએ તેના માટે હત્યાનું કાવતરું ઘડી નાખ્યું, તેને વેચી દીધો, તેને વેચી દેવામાં આવ્યો. તે સમયે એ દરરોજ એ વેપારીઓ નીકળતા નતા, દરરોજ એ લોકો ત્યાંથી પસાર થતા નતા. અઠવાડિયામાં એકાદ વખત અથવા તો કોઈક સમયે એ લોકો નીકળતા હતા. પરંતુ ત્યાં ઈશ્વરની યોજના તમે જુઓ કે તેના ભાઈઓ હત્યાનું કાવતરું ઘડ્યું, પણ ત્યાં એ લોકો વિચાર બદલે છે, વેચી નાખવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારે એ મિસ્રીઓ ત્યાંથી, એ સમય પ્રભુની યોજના તમે જુઓ, મિસ્રીઓ ત્યાંથી પસાર થાય છે, તેને વેચી દેવામાં આવ્યો છે. પણ પ્રભુએ ઉલટાનું તેના માટે સારું કર્યું, પ્રભુએ તેના હકમાં અને તેના માટે સારું કર્યું. પ્રભુ આપણને બધાને ચાહે છે, પ્રેમ કરે છે. બધા કરતા પ્રભુ સર્વોપરી છે, મહાન છે અને મોટા છે. પ્રભુ ના અખત્યારમાં હું અને તમે આવે છે. પ્રભુ બદલી શકે છે. આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુના લોક છીએ. આપણી આશા પ્રભુમાં રાખી અને આપણે પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખીએ. આપણી આશા અને વિશ્વાસ એ સંજોગોમાં નથી, પ્રભુમાં હોવા જોઈએ, એ જરૂરી છે. પ્રભુ વગર આપણે કદી પણ આગળ વધી શકતા નથી. વાલા ભાઈ બહેનો, પ્રભુ હંમેશા જેમ યુસુફને માટે તેમ આપણા સંબંધી પણ હંમેશા સારું અને ભલું જ કરે છે, વિચારે છે અને કરતા પણ રહેશે. આવો યુસુફ જેવું જીવન જીવીએ, નમ્ર બનીએ, આત્મિક ઊંચાઈ તરફ આગળ વધીએ, ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખીએ, પ્રભુનો ડર ભય અને બીક જીવનમાં રાખીએ, પ્રભુને વફાદાર અને વિશ્વાસુ બની રહીએ, પ્રભુને આજ્ઞાથી જીવન જીવીએ. આપણી આત્મતપાસ કરીએ કે આજે મારું જીવન કેવું છે, આપણું જીવન કેવું છે. આપણે આત્મતપાસ કરીએ આજે મારું વલણ કેવું છે. આત્મતપાસ કરીએ આપણે કે મારો પ્રભુ પરનો વિશ્વાસ કેવો છે. પ્રભુ આ વચનો દ્વારા તેની આશીષ અને કૃપા આપણને આપી. પ્રાર્થના જોઈએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ વચનોને માટે. પ્રભુ, તમારા સેવકો જીવનો તરફથી જ્યારે અમે દ્રષ્ટિ કરીએ છીએ અને પ્રભુ તમે તમારા સેવકોને પસંદ કર્યા, દુઃખો, મુશ્કેલી, હતાશા, નિરાશા બધું જ તેમના જીવનમાં આવ્યું થયું, પણ તેઓએ હાર માની નહીં, આશા ગુમાવી નહીં, વિશ્વાસ ગુમાવ્યો નહીં, પણ આગળ વધતા ગયા, તમારા તરફ દ્રષ્ટિ રાખી. આજે પ્રભુ એ જ પ્રમાણે યુસુફના સંબંધી જ્યારે અમે એ વચનો જોયા છે, તમે અમને શિક્ષણ આપ્યું છે, ત્યારે પ્રભુ એ પ્રમાણે કરવાના માટે તમે અમારી સહાય મદદ કરો, કૃપા આપો. અમે અમારી દ્રષ્ટિ તમારા તરફ ઊંચી રાખીએ, તમને વફાદાર અને વિશ્વાસ બની રહીએ. અમારા જીવન દ્વારા અમે તમને હંમેશા સદાકાળ માન અને મહિમા આપીએ, જો તમે દ્વારે છે. આ વચનની રૂપી આશીર્વાદ દરેકને તમે આપો એવી પ્રાર્થના છે. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમીન.